સંજય આવો કોમ ના કર્યા હોત તો અમદાવાદની બજારમાં દિલેશ ભાઈ મને પીરા નાથુલી ચહેરને કોઈ ઓળખો ના ભાઈ કે અરે રે જલી દુનિયા પૂરી થાય અમારી ચાલુ થાય છે હમી હોજથી વસ્તી તારા હમી તાતીરી છે નકર ગોડ ગોડ થઈ જલા ડાયા કરેલા એવા કેસી આયા ડોક્ટર છૂટી પડ્યા જેને કેન્સર નો પડી ગયા એવા કેન્સર મટાડનારી અરે રે મારી શૈલેષ ભુવાલીઓ દાઢાડી આવો કે મારી કાબરી ઓશાળી ચહેરલા ફોટા હમા તાકો એટલે રેવા લુણી વાઘ જેવું એનું રૂપ લાગે છે બીજા બરા શૈલેષ ભુવાલી વશહમાં તાકો એટલે નકરા વાઘ જ દેખાય છે એથી હજી જમણા હાથ ઉપર તાકો એટલે એ સિંહનું મૂઢું સલા આ વાઘ ચોય પાસા ન પડે વગા રેવો એક દાડો કહેતો તો કે આ ટેટુ કીધું ધીસ ઇઝ નોટ ફોર ટેટુ આ ખાલી ટેટુ નહીં આ છે ને એવું રાખો હ તો શ્યામ ભાઈ બજારમાં હેડાય ન કે હેડાય નહીં ન કે વસ્તી ભુવાના ગુંજામાંથી ગાડીને લઈ જાય હું માતા આવી છું ભાઈ પેલા यूपी નો ડાયલોગ છે એક પેર રેલ में दूसरा पैर जेल में પણ એ તો એની વાતો છે રમેશ જે કરતા હોય કરી અને જેનાથી થાતું હોય થાય પછી રેવાભાઈ જોઈને મારે ગાવા ના મોડાય સવજીભાઈ જોઈને વિષ્ણુભાઈ જોઈને ના ગાવા મોડાય સંજયભાઈ જોઈને જેની જે કલા છે એ કલા જ રહે જેની ધૂણ હોય એ ધૂણા એની કોઈ દાડો કોપી ના કરે કોપી કોઈ દાડો હેડી નહીં સભાવાળું એવું ભગતની માતા વેળા લઈને બોલું છું પણ આ ચરકટાનો લાકડીયું મેલાવનારી હું ચહેર છું દોમિયન દોમણ વાળનારી માતા છું હા બડી કમસી લાલા લાલા રોમા ભાઈ નકે પેલા લાકડી જોમીન કહેતા કે લાકડી જોમીન કે મારી લાકડી એ લાકડી મેલાવનારી હું માતા છું લ્યા આ લાકડી મેલી દીધી આ રજવાડા કરી દીધા ભગતની માતા છું લાકડીઓ કોઈ લેવાનું નહીં હું તો એમ કહું છું લાકડી લેવાની જરૂર નહીં પડે જો મારી નાત મારી ભક્તિ મારા સેવકો મારા હોમાં તાચી રહ્યા છે અને જગતનો કદાચ દોમી હોય જગતનો બાદશાહ હોય અને તમારા હોમે જો કદાચ તમારો કોલર પકડવા આવે ને એટલી ગળા જો મૂળમાંથી હાથ ના લઈ લ્યું જગતમાં હું ગરીબની માતાને કેવું હતા નહીં વેળાએ પણ ભાઈ કહું તું ચોર છે હું માતા આવી છું એની વાત કરીએ છે મને ભુવાન તો નહીં કરી પણ આ ભાઈની વાતેડી રોઈ છે અને ન કરવાનું તારું મુએ આટલા કોમ કર્યા ન કરવાનું તું કર્યું છે આ ભાઈએ એમ કીધું કે વાયરના ચરકટાની ચહેર ચોજી અને હું ચહેર તન વળજી છું ભગતની ચહેર બોલું છું એમાં તું મારા જોડે આવ્યો છે કે હવે એનો માર્ગ શું કરવો આજ માર્ગ ના થાય સભાવાળો આજ તો ખમાન મજા જ કહેવાની હોય પણ આજે ગાયકુવાસી જો કદાચ વર્તો કરે જગતનો દુનિયાની
ગાય કુવાસી ઓરતો કરે ને અડધી રાતે જો ઓરતો પૂરો કરવા ના જો તો મારું નામ માતા ના કહેતા. તે બૂન વેળા આવશે, પળ આવશે, પૂનમના દાડે પાછા પડીને તમે મને પૂછજો, આ તમારો જે હશે એ તમારો માર્ગ હું કરી આલીશ ને પૂનમે પૂછજો, જે મારે તમને કહેવું છે એ કહીશ. લ્યો નરેશ પરેશ મારી પંચો સભાના મેમનું અમઢીના ગોગોળો, અત્યારની વેળાએ હું તમારા મોમાની માતા છું. મેળોહણ ગણો કે વાયડ ગણો, જગતમાં જો હું ચરકટાની માતા એકની એક જ છું, ચોય જુદી નહીં. અન મારા ભણ્યો અડધી રાતે મને જરૂર પડે અને અભારે એટલે ટોપું કરવું. એક દાડો આજ વેળા આજ આવી વાત હતી, આજ ટાઈમ હતો અને તન દાડે એવું શવાભાઈ બોલેલી કે દુનિયા તારા ગોગોળની વેટિંગ કરે એવા કેમેરા ના બને આલું મારું નામ ચહેર ના કહેતો. શું કહું છું? દુનિયા વેટિંગ કરે, દુનિયા ઓર્ડર આલવા મધે એવા તમને ના બનાવું એ પહેલા આશીર્વાદ મારા. અને જન દાડે ભણિયાનું હગું નતું, તન દાડે એવું બોલી હતી કે જા ભાઈ આવતી મારી રમેલા આવશે અને હગું થઈ જાહે અને જા ભગવાન લાડ રાખે તૈયારી કરો અને બીજું ટોણું પાર પાડવા ના આવું. અમઢીના ગોગોળ તો મારું નામ દેહમાં દે. હો નોનપણ જો લગને મોલા લાટ ખોલી દે, નોનપણ જો લગને મોલા લાટ ખોલી દે, હેડ ન બુન હેડ જવો દે હારે લખી દે, આરા મારા દાખલા દેવાય એવી કહાની લખી દે. ભાવ કરીને જો સુરત હોય આયા છો અને હોય આયા અને પરમણ ના રાખું તો મારું નામ દેહમાં દેરું નહીં. માલજીભાઈ એક દાડાની વેળા હતી અન અમારો સુરત થી પોચ રબારી આયા છે. ભુવાની ગાડી મુંબઈ આવતી હતી અને એવું કીધું વિષ્ણુભાઈ કે 5 મિનિટ મારી ગૌશાળા તમારે આવવું પડશે. મેં કીધું ટાઈમ નહીં. ગોપાલભાઈ કે 5 મિનિટ અમે 50 જણા વાટ જોવો છો અને 5 મિનિટ તમારું સન્માન, તમારે મારે કોઈ ઓળખાણ નહીં, તમારે મારે કોઈ ઓળખાણ પાર કઈ રીતના આવું. એટલે કે હું એ રબારી છું, મારા ગૌશાળા છે, 5 મિનિટ તમે આવો. માલજીભાઈ 5 રબારી મને લેવા હોટલ ફાઉન્ટેન અહીંયા આયા અને ગાય પગલા મને ગૌશાળાએ લઈ ગયા. અહીંયા સન્માન કરીને એવું બોલ્યા કે 5 મિનિટ દર્શન કરાવો. એટલે હું માતા ધણવા બેઠી. ગોપાળ તમે કાઠિયાવાડના રબારી છો, હું ઉત્તર ગુજરાત બનાસકાંઠા છું. મારું નામ છે હર્ષલ્યા, સભાવાળું. પણ તને એવું ગોપાળ કે બરોબર આ ભૂમિ એક દાડો શ્યાભરગઢ થી રબારીઓ આયેલા ગાયનો વાડો કરેલો છે, એને દીવો પડનો કરેલો છે, ગોગો શ્યાભરગઢનો છે. એટલે બધા હરખા ના હોય, બધાને નાયક ગમતું હોય. મેદની બેઠેલા બધા આપણા ના હોય. સંજયભાઈ નાયક ગમતું હોય. તનદાડા માલજીભાઈ એવું કીધું ઓય દીવો કર અને 12 મહિના રજવાડું બનાવવું, ઓયના ચરકવાની માતા બનાવવું. ઓને બીજા દાડે દીવો કર્યો અન 3 મહિને આ ધણી અવસર આદર્યો અને ગોગો ધણવા આવ્યો. આ જગતની પૂછો પાડવા માંડ્યો. પણ એ મારા પળનું હતું, મારા સમયનું હતું અને એનો મારો લેખ હતો.
જીવો જાગો એટલી ગડાજો મારા મઢનો દીવો અને ગોગાની શરત નહીં ભૂલો તો આખે કોઈ દાડો નેચું ગાલી નહીં આવવા દેવું હું વાયડા ઝરકાની માતા અડધી રાતે જરૂર પડે જમવાનો તો હતા ને વેળાએ વાયડા રબારીની માતા અન કોક દાડો સુરત નાખો તો મહેમાન ગતિ કરજો કેવું નહીં પડે ભાઈ સાચું ખોટું રમેશ બનાવ્યું કે નહીં બનાવ્યું એવું તો પછી 4 વર્ષથી બેઠા હતા 4 વર્ષથી એમને બેઠા હતા પણ આ ધણીએ ગાયના ચારા બલ્લે દાગીના વેચી માર્યા હતા એવી વેળા હતી કોઈ હેલ્પ કરનારું નતું રૂપિયો નતો છેલ્લે એની વેચી બારો મગાયો તો ઈ ગોપાળ એનું પુણ્ય આર્યું છે અને એટલે હું વાયડા ચરણની માતા એ કુંડ ગાલ્યા ભગત નૈન રોવે જગત જોવે તું જોડે અંદર આયો હો નૈન રોવે જગત જોવે તું જોડે અંદર આયો હો આહો પડશે વલતે હર વાત તારી જો હો નૈન રોવે જગત જોવે તું જોડે અંદર આયો હો આહો પડશે વલતે હર વાત તારી જો હો હે અમે મઢમાં પગ મૂકીએ સીધી અંદર મોતું પોકે સુગો સુગના ચોપડા તારી હથેળી મોરાગે આભીને તારો નેનો વળી વાયડ હો તાકે તારું તપતું ધર્મય ભીમોનને મોકો નાયા વાદે જુગો જુગના ચોપડા છે હર હથેલી મોરાગે મારા વાયડનો તારો નીડો વળી છે હર હો મુતાગે આ જીવ તલવલ થાય હો તનાના ભાળો આ જીવ તલવલ થાય જો હોજી ચહેરા ભાળો જગત મારવા મથીરી ચહેરા આભલે ડાળો હે તારો જાળો કો મારો હે ફેર ના પડવાને સેવકોના ચોપડા હથેળી મોરાગે શૈલેષ ભુવાનો નેડો મારી ચહેરા હો તાકે માં વાયડના જરગટા જૂના મારી ચેહરને હંભારે રતારીઓ પડના વેરા કરે કોઈ ના કરવા સૌજે ભાઈ સમય કરે કોઈ ના કર એ દેવા ભુવાજીનો હકત કરો હોય તો રાતના પરોળિયો વેઠો પડવા સાંભળે હો ભળજો એ ખરાબ ફોર હોય તો એ તાપના તડકો લેવો પણ રાતી વરહાદનો વીજળી હોય તો બેવાજે ધક્કા ખાવા પડ્યા તેરાનો હંગાત થતો નથી એ આવજે મારી હોરી હોર રાખ તારી ઓ ચહેરો લ્યો ભાઈ સંજય ગાયાનું ગળપણ જીગરભાઈ નહીં જવા દ્યું અને ભાવ કરીને આવ્યા છો ભાવ લઈને નહીં આયા આજ મારા મઢે ભાવ કરીને આયા છે ભાવ લઈને નહીં આયા એને એવું નહીં પૂછ્યું ખુ લેહો આમાં બેઠા ને એક એવું નહીં પૂછ્યું સૌજી ભાઈએ નહીં પૂછ્યું ભાઈએ નહીં પૂછ્યું રેવા ભાઈએ કે વિષ્ણુ ભાઈએ નહીં પૂછ્યું કે ભાઈએ નહીં પૂછ્યું કે આ ભાઈએ નહીં પૂછ્યું કે તમે શું હાલશો પણ મારા નોમથી આયા છે અન એ ભાવથી આયા છો અને ભાવનો ભંડારો ખૂટવા દઉં તો ભગતની ચેહર નહીં કહેવાની ગાયાનું ગળપણ જવા દઉં સરસ્વતી આગી પાછી દવા દઉં તો જગતમાં મારું ચેહરભાઈનું વેણ છે અડધી રાતે ગાવા બેહો
અને મગજમાં જેવો શબ્દ ભોરવો છે ધૂણ્યા વગર નહીં જવાનું કોઈને લે ભાઈ દરેક ની જય આ પેલા મહેમાન પરોણા ધૂણી રે પછી હે મારે